હું 35 વર્ષની છું, હજુ પણ હું ખૂબ જ સુંદર દેખાઉં છું. મારા પતિનું નામ પ્રકાશ છે અને તે શહેરમાં કામ કરે છે. મારા પતિની ગેરહાજરીમાં પણ હું ઘરની જવાબદારી સારી રીતે નિભાવું છું. મારે એક પુત્ર અને એક પુત્રી છે. જિંદગીમાં ક્યારેય વળાંક લીધો મને ખબર ન પડી. મેં મારી જેઠાણીનો પુત્ર નિલેશ પર બહુ ધ્યાન આપ્યું ન હતું. જ્યારે તે આવતો ત્યારે મને ધ્યાનથી જોઈ રહેતો. મને ખબર ન હતી કે નિલેશ મનમાં શું હતું. એક દિવસ બપોરે તે મારા ઘરે આવ્યો અને ખાટલા પર બેસીને અહીં તહીંની વાતો કરવા લાગ્યો. અચાનક તે મારી પાસે આવ્યો અને કહ્યું, કાકી, તમે જાણો છો કે તમે કેટલા સુંદર છો? આ સાંભળીને હું પહેલાં હસી પડી અને પછી બોલી, તમે મારી મજાક કરો છો? ના કાકી, આ કોઈ મજાક નથી. હું તમને ખરેખર પસંદ કરું છું. હું તમને દિલથી ચાહું છું. તેથી હું તમારા ઘરે આવું છું. તેણે હસીને કહ્યું. નિલેશની વાત સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું, તું શું બોલે છે? તારો શું મતલબ છે? તેણે કહ્યું, કાકી, તમે બેસો અને મને કહો કે કાકા ક્યારે આવશે? તેને ત્યાંથી ક્યારે રજા મળશે? તને બધું જ ખબર છે, છતાં પણ તું પૂછે છે. મેં થોડી ધીરજ રાખીને કહ્યું. થોડી વાર પછી તે કહેવા લાગ્યો, મને તમારા માટે દુઃખ થાય છે, પણ કાકા તમારી પાસે કેમ નથી આવતા? જો તે ચિંતિત હોત તો કે તે આટલા દિવસો પછી ઘરે ના આવ્યા હોત? તે ગામમાં જ કંઈક કામ કરી શક્યા હોત. આટલું કહીને નિલેશ મારી દુખતી નસ પર હાથ મૂક્યો અને તેનું મને લાગ્યું. આ પછી તે મારી નજીક આવ્યો અને મારો હાથ પકડીને કહ્યું, હવે તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. આટલું કહીને નિલેશ તો ચાલ્યો ગયો, પણ મનમાં અનેક સવાલો છોડતો ગયો. હું વિચારવા લાગી કે નિલેશને મારા રૂમમાં આવવાનો હેતુ શું હતો. તે જોવામાં 22 વર્ષનો લાગતો હતો. તે અપરિણિત હતો અને તે ગામમાં એક દુકાનમાં કામ કરતો હતો. પગાર તેનો વધુ ન હતો, પણ તે સારો પૈસા કમાઈ લેતો હતો. તેનું દિલ મારા પર આવી ગયું હતું. હું મારા પતિ વિયોગથી ખૂબ જ પરેશાન હતી. આ બહાનો ઉપયોગ કરીને તે મારા હૃદયમાં સ્થાન બનાવવાનું શરૂ કર્યું. નિલેશે પણ આ વાતનો ડર હતો કે જો બીજે ખબર પડશે તો પરિવારમાં તોફાન આવશે. તે દિવસે નિલેશ ગયા પછી હું લાંબા સમય સુધી તેના વિશે વિચારતી રહી કે તે શું ઈચ્છે છે. હું તે રાત્રે મોડે સુધી સૂઈ શકી નહીં. નિલેશની વાતચીત મને મારા પતિની યાદ આવી રહી હતી, પરંતુ હવે ઉંમર અને સંબંધ નિલેશ કરતાં મોટી હતી અને મને મારા પતિ પ્રત્યે ગુસ્સા પણ આવતો હતો, કારણ કે મારા પતિના દૂર રહેવાને કારણે મારું મન પણ ડગમગતું હતું. મેં નક્કી કર્યું હતું કે આ વખતે જ્યારે મારા પતિ ઘરે આવે ત્યાં તો હું તેને કહીશ કે કાં તો ગામમાં રહીને કોઈ કામ કરો અથવા મને સાથે લઈ જાઓ. થોડા દિવસો પછી મારા પતિ રજા પર આવ્યા ત્યારે મેં કહ્યું, જુઓ, મને તમારા વિના અહીં રહેવા મન થતું નથી. કાં તો તમે અહીં કામ કરો અથવા હું મારા બાળકોને લઈને શહેરમાં આવી જાઉં. હું તમારી સાથે રહીશ. મારી વાત સાંભળીને તેણે કહ્યું, મને લાગે છે કે તું પાગલ થઈ ગઈ છે. તારી ઉંમર જો, બાળકો મોટા થઈ રહ્યા છે અને તું રોમાંચક કરવાનું વિચારી રહી છે. હું 2 દિવસથી તેની સાથે ઘરે જ રહી. ત્યાં સુધી હું ખૂબ જ ખુશ હતી, પણ મારા પતિના ગયા પછી મારા શરીરની ભૂખ ફરી વધવા લાગી. હું ઉદાસ થઈ ગઈ. પછી મારા હૃદય અને મનમાં તે વિચારો ફરવા લાગ્યા. તેને મળવા આતુર હતી. એટલે જ નહીં, હું મારી જેઠાણીને ઘરે ગઈ અને પૂછ્યું કે નિલેશ આવ્યો કે છે. જેઠાણીએ કહ્યું કે તે આવતો હતો, પણ ઉતાવળમાં તે ચાલ્યો ગયો. હું ઉદાસ થઈને ઘરે આવવા લાગી તો જેઠાણીએ કહ્યું કે કદાચ કાલે આવશે. કાલે નિલેશ આવવાનો છે. એ સાંભળીને મારું હૃદય આનંદથી ધડકવા લાગ્યું અને મને લાગ્યું કે નિલેશ મારા પર ગુસ્સે છે, તેથી તે મારા ઘરે ન આવ્યો. ત્યારે અચાનક મારા દરવાજા ખખડાવવા આવ્યો અને સામે નિલેશ ઊભો હતો. મેં કહ્યું, હવે શું કરવું છે? તે કહી પછી નિલેશે ઘરમાં પ્રવેશ કર્યો અને મેં દરવાજો બંધ કરી દીધો અને નિલેશ સાથે વાતો કરવા લાગી. થોડી વાર પછી હું 2 કપ ચા લઈને આવી તો નિલેશે પૂછ્યું કે કાકા ક્યાં આવ્યા હતા? તે કહીને તે મેં હા પાડી અને કહ્યું કે 2-4 દિવસ રોકાયા. પછી તે ગયા. નિલેશને લાગ્યું કે હું મારા પતિને ખુશ નથી. તેણે તકનો લાભ લીધો અને કહ્યું, કાકી, મારે કોઈ કહેવું છે, પણ મને ડર લાગે છે. તમને ખબર ન લાગે તો એક વાત કહું. કહ્યું, શું વાત છે? તેણે કહ્યું, કાકી, આ સત્ય છે કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા પ્રેમમાં તડપી રહ્યો છું. નિલેશે એક જ ઝટકે પોતાની લાગણી વ્યક્ત કરી. નિલેશની વાત પર મને ગુસ્સો આવ્યો અને તેને કહ્યું, શું તમે આનો મતલબ ખબર છે? અને હા, હું તો પ્રેમનો અર્થ જાણે જ છે. મારી વચ્ચે ઉંમરનો તફાવત તો જુઓ, અને હું સદમામાં તારી કાકી છું. નિલેશે કહ્યું, પણ આ દિલીપનું શું કરું જે તમારા પર આવી ગયું છે?
તમે હંમેશા મારા હૃદય અને મનમાં તમારો ચહેરો ફરે છે. મેં કહ્યું, નિલેશ, તું પાગલ થઈ ગયો છે. જરા વિચાર કર. પરિવારના આ બધું ખબર પડશે તો મારું શું થશે? નિલેશ ખાટલા પરથી ઊભો થયો અને મારી પાસે આવીને બેઠો. મેં તેની સામે કોઈ વિરોધ ન કર્યો. આથી નિલેશની હિંમત વધી ગઈ અને તે પછી હું મારી જાત પર કાબૂ ન રાખી શકી અને અમે બંને એકબીજાને ઉપસ્થિત પ્રેમ કરવા માંડ્યા. નીચે ઉતર્યા પછી જ્યારે આ અમને ભાનમાં આવ્યું ત્યારે મને બેમાંથી કોઈને પણ અફસોસ ન હતો. તેણે મને તેને મોબાઈલ નંબર આપ્યો અને ફરી પાછા આવવાનું વચન આપ્યું અને તે ચાલ્યો ગયો. એ દિવસ પછી જાણે મારી દુનિયા બદલાઈ ગઈ હતી. પણ ક્યારે હું પણ વિચારતી હતી કે આ રહસ્ય ખુલી જશે તો શું થશે. હવે નિલેશ આવવા જવા લાગ્યો હતો. આ દરમિયાન એક દિવસ પ્રકાશ અચાનક ઘરે આવી ગયો. તેની તબિયત ખરાબ હતી, પરંતુ તે ઘરે આરામથી ન રહ્યો. હું થોડી ડરી ગઈ હતી. તેથી નિલેશ મારા પતિની ગેરહાજરીમાં ન આવે. મેં નિલેશને ફોન કર્યો અને તેને બધું કહ્યું. એક અઠવાડિયા પછી પ્રકાશ ઘરેથી ચાલ્યો ગયો, પણ મારા મનમાં ડર હતો કે પાડોશીઓ મારા અને નિલેશના આવા જવાની જાણ હતા. એટલે છેવટે એક દિવસ પડોશીએ મને કહ્યું કે યુવાન છોકરાઓનું આ રીતે આવવું અને જવું યોગ્ય નથી. તારી જુવાન દીકરીઓનું થોડું ધ્યાન રાખજે. મેં કહ્યું, મારું ઘર સંભાળવા છું, જાતે છું, તેનું ધ્યાન રાખીશ. અમારી ચિંતા ન કરો. નિલેશ કોઈ પણ પ્રતિબંધ વિના મારા ઘરે આવતા રહે છે. પડોશીની પણ ચિંતિત હતા. એક દિવસ પ્રકાશ ઘરે આવ્યો ત્યારે એક પડોશીએ કહ્યું કે તમારી ગેરહાજરીમાં નિલેશ અવારનવાર તમારા ઘરે આવે છે, તેથી આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. પ્રકાશે ચોક્કસપણે લાગ્યું કે કોઈ ખોટું થઈ રહ્યું છે. તેણે મને પૂછ્યું, નિલેશનું આ ચક્કર શું છે? પતિની વાત સાંભળીને મારા ધબકારા વધી ગયા. તમે શું કહો છો? તે અહીં ક્યારે આવે તો તેમાં ખોટું શું છે? ઘરે એક યુવાન છોકરી છે, તેની તને અહીં આવવા માટે ના પાડી દે. પ્રકાશે મને કહ્યું, હું મારી દીકરીનું ધ્યાન જાતે રાખી શકું છું, પણ શું તે ક્યારેય વિચાર્યું છે કે તારા વિના કેવી રીતે જીવીશ? ફક્ત તારા માટે જ હું બહાર રહું છું. કલ્પના પણ કરે છે તારા વિના મને ત્યાં સારું લાગતું હશે. પાડોશીએ મારા અને નિલેશ વચ્ચેને જે સમાચાર આપ્યા તેના કારણે પ્રકાશ મને ખૂબ જ કહ્યું. તે મને માનવા લાગ્યો. તે 2 દિવસ 4 રોકાઈ અને તેના કામ માટે શહેરમાં ચાલ્યો ગયો. પણ આ વખતે તેને કામમાં રસ લાગતો ન હતો. તેને લાગ્યું કે તેના પરિવારનો પાયો હચમચી રહ્યો છે. એક દિવસ તેણે અચાનક રજા લીધી અને તેના કહ્યા વગર ઘરે આવી ગયો. જ્યારે તે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો તો તેને ઘરમાં કોઈ બાળક દેખાયું ન હતું. નિલેશ અને હું સાથે હતા અને ગુસ્સામાં પ્રકાશે લાકડી વડે ઉપાડી અને અમને બરાબર રીતે માર માર્યો અને નિલેશ ભાગી ગયો. અને બીજે દિવસે જે કંઈ બન્યું તે જાણવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવતીકાલે ફરી જુઓ આ વાર્તાની આગળનો ભાગનો વિડીયો. પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.